વાત્સલ્ય સ્કૂલ ઓફ નોલેજના પટાંગણમાં ધોરણ 8માં અભ્યાસ કરતા અગ્રવાલ વંશ કે જેમને છઠ્ઠા તાસમાં અહીં શાળામાં શિક્ષક તરીકે ફરજ નિભાવતા સગજીભાઈ પારગી સાહેબે સજા કરેલી હતી. એના અનુસંધાનમાં વાલેશ્રીએ ગઈકાલે રાત્રે અમને ફોટા મોકલેલા હતા અને એ ફોટામાં બાળકને ગંભીર રીતના ઈજા થઈ હતી. વાલીએ આ બાબતની રજૂઆત કરી. ત્યારબાદ રાત્રે જ એક્શનમાં લઈ અને આ બાબતને ધ્યાનમાં લઈને વાલીશ્રીને અમે કાલે સવારે સ્કૂલ પર આવવા માટેનું આમંત્રણ પાઠવ્યું. ત્યારબાદ વાલી સાથે ચર્ચા કરી અને શિક્ષકશ્રીની રૂબરૂમાં લગભગ 45 મિનિટ સુધી ચાલેલી ચર્ચાથી અમે વાલીને સમાધાન કરી અને શિક્ષકને શાળામાંથી છૂટ્યા કર્યા છે અને ઓન ધ સ્પોટ તાત્કાલિક એ શિક્ષકને ફરજમાંથી મુક્ત કરીએ છીએ તેવું તેમને પાસેથી અમે લખાણ લીધું છે. ત્યારબાદ આપણે વાલીશ્રીને પણ કહીએ છીએ, એ પણ એમના શબ્દોમાં આપણને 2 શબ્દ કે આ બાબતને કઈ રીતના શાળા મંડળે અને શાળા સંચાલકે નિર્ણય કર્યો છે. વાલીશ્રીને કહીએ, જાણીએ એમની પાસેથી. હું મહેન્દ્રભાઈ અગ્રવાલ. હું સાહેબની જોડે જેવી રીતે આવ્યો, ફરિયાદ કરી અને મેં સાહેબને બધી વિગત બતાવી કે મારા બાળકના સાથે આવું થયું છે, તો સાહેબે તૈયારીમાં મારા કીધા પ્રમાણે પગલાં લીધા છે. મારી ઈચ્છાથી એવા સાહેબને સસ્પેન્ડ કરાવવાની, સાહેબે મારા કીધા પછી તરત તેને સસ્પેન્ડ કરી દીધા છે, એટલે મને સંતુષ્ટિ છે. બસ મારે બીજું કશું નથી કહેવાનું. અને મેં જે કંઈ વિડીયો વગેરે વાયરલ કર્યા છે, હવે હું ફરીથી વિડીયો વાયરલ ના કરું અને પાછા જે કરેલા વિડીયો હું ડિલીટ મારું છું. શાળા પરિવાર તરફથી અને સરકારને પણ દરખાસ્ત છે કે આવનારા સમયમાં કોઈ પણ બાળક સાથે કોઈ પણ શાળામાં આવું ના થાય, જેનું સરકારશ્રી અને શાળા પરિવાર પૂરેપૂરું ધ્યાન રાખે. બસ આટલી જ વિનંતી છે. બાકી અમને શાળા તરફથી કોઈ વિરોધ નથી.